કેમ છો તમે બધા? મજામાં તે બધાને જય માતાજી. ને આજ છે ને આપણે કપા વીણવાનો જવાનું છે, ત્રીજો દિવસ છે એવું છે ને. કેમ કે ભાઈ છે ને હજી ટ્રેક્ટર વાળા મંદિરે ઊભા છે એવું છે ને આપણે બધાને મંદિરે જવાનું છે ત્યાં. કેમ કે ત્યાંથી બધાને રોડેથી બેસવાનું છે, કેમ કે ટ્રેક્ટર અહીંયા નહીં આવે એવું છે ને. આપણે થશું હવે તો બનારો વિડીયોમાં મંદિરે આવી જાય ને તો અમારી પાર્ટી તો અહીંયા ઊભી રહી ગઈ છે ટ્રેક્ટર માટે ને. આપણે ટ્રેક્ટર લેવા જવાનું છે એવું છે ભાઈ. કેમ કે ટ્રેક્ટર લેવા જવું જોઈએ ને. એક આપણે તમાકુ પડી લઈ લઈએ પહેલાં દુકાનેથી અહીંથી. અહીંયા મંદિર છે એવું છે ભાઈ ને. આપણે તમાકુ પડી લઈ લઈએ ટ્રેક્ટર લઈ આવ્યા ને. આ બધી પાર્ટી છે ને બે હવા મળી એવું છે ભાઈ ને. અમારે તો અહીંયા બેસે છે, આ બધા બેસે છે ને. આપણે ટ્રેક્ટર લઈને જવાનું છે ને. આપણે ટ્રેક્ટર અહીંયા છે, બધા અહીંયા આટલામાં છે. ગાડા લઈ લઈને આવી જવા. આમ લો આમ પેડોથી દુકાનો આપણું કામ છે એવું છે ને. આપણે ટ્રેક્ટર લઈને જવાનું છે મિત્રો. આપણે ભાગીએ હવે, જવા દઈએ હવે. ગઈ જા ગાડીથી અંદર બેહો બીને પકડી. વાહ એવું છે ભાઈ. ટ્રેક્ટર લાતો કર્યો હવે. વાડીએ પુકારી દીધા ને એટલે મળ્યા બધા છલવાવા જઈ ભલ્યા રાતે પ્યાન બધા છલવા મળ્યા ને. આ આપણો કપાસ છે એવું છે ભાઈ. વિના વિડીયો સાહે પૂગી જાય એટલે બધા આમ લાઈન સર ગોઠવાઈ જાય. કેમ હો ગોઠવાઈ જાય ને હે એવું છે ભાઈ. જો ને આમ આપણો કપાસ છે ને. આપણે કપાએ પૂગી જા શું છે હવે ઘડીક વીણવા મળીએ ત્યારમાં. કેમ કે ઝાકળ બહુ છે પણ ઝાકળ તો છે પણ ગોંગડા થઈ ગયેલા હે. જરા મરાઈ જા. કેમ બીજું ભાઈ? ગોંગડા ને મરાઈ જા ને. જો એવા કાલા થઈ ગયા ભાઈ એવું છે ને. શું છે ભાઈ હમણાં છે ને કપા હવે ન થતો, પૂરું થઈ ગયું હોય. હવે 1.5 મહિને તો હેઠો આવી જાય આખો દી વીણીએ એટલે એવું છે ભાઈ. તો આપણે છે ને પલ્લી જાઓ ભાઈ. આમ તો 1000 બમ તાહ કાઢી ને તો પલ્લી ગયા બધા. કેમ બીજા સુંદરી બુંદરી બધું પલ્લી ગયું. કેમ એવું છે ને હુનુભાઈ? પલ્લી જાઓ ભાઈ. એવું શું મને ભાઈ ને વાળે થોડા થઈ જાય ને ભાઈ છે ને. કપા તો આમ થાય આમ કઈ બહુ જામે હોય ને આમ પીળો પડી જાય જલ્દી, પીળો રેડ જેવા થઈ જાય એવું છે ભાઈ. શું છે ઠેઠ સુધી બનારો ને શું છે વરસાદ થયો ને તે પીળો કપા થઈ ગયો. મજૂરની કઠણાઈ છે ભાઈ અત્યારે, બીજું કાંઈ છે નહીં આમાં. કેમ કે મજૂરી કરવા નહીં હરી ને એટલે તો આવું થાય ભાઈ ને. આમ તો અમને રેગડાઈ વૈયા જાય. ચલો ચા બનાવી નાખો ને એટલે આપણે નાસ્તો કરવા આવ્યા છીએ. નાસ્તામાં બધા જોઈ આમ ચોંટી ગયેલા છે ખાવામાં. એટલે અમારે આ પાર્ટી છે ને નાસ્તો તોડવા મળી. કેમ મારી બેન? અમારા કેમ નહીં યાર શું છે નાસ્તામાં? હા એવું છે ને. આ બધા છે ને મનુભાઈ તો અહીંયા સા વેચવા મળ્યા. કેમ મનુભાઈ? કપાસ છે ને જાણે સારો હતો એ બગડી ગયો છે, સા વેચવાનું છે આખું. હા એવું છે ભાઈ. તો એ મનુભાઈ સા વેચે છે ને. અમારા અનિલભાઈ પણ બે જશે ને. બે દાદા છે ને એ પણ અહીંયા પાડોશીમાં છે ને સા પીવા વેવા હાથ કર્યો એટલે ને. ઓલી પાર્ટી આમ બેઠી છે એવું છે ને. હવે આપણે છે ને થોડોક નાસ્તો કરી લઈએ. નાસ્તો કરીને પછી છે ને ઓલા દાદા છે ને હું વાત કરે છે આપણને. તો એને પણ સા પી લીધો છે ને. આપણે હવે સા પી લઈ એવું છે ને. સા પાણી પી લીધો છે એવું છે ને. મનુભાઈ માવો સોળતા ને તે આપણે ખમી જતા ને. હવે આપણે વીણવા વ્યા જઈએ એવું છે. હલો પાલટી હાલો 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 ભાઈ હાલો એવું છે ભાઈ. તો આપણે બધાને હાથ કર્યો તો આપણે વ્યા જઈએ વીણવા. હાલો બના છે ને ભાઈ. આપણે 12:30 થઈ જાય ને. 12:30 થઈ જાય ને એટલે જમવા આવી આવ્યા. એટલે શું છે ભાઈ અહીંયા તો વાડીઓમાં તો એવું તો હોય ખેતરમાં. કેમ બીજું ભાઈ? જાઓ ભાઈ અડદનું શાક છે, છાશ છે, મરચા છે. કેમ પાર્ટી અમારે તો બધી ખાવા બે જશે. તો અમને બધા બેઠા છે એવું છે. તો હવે આપણે ખાઈ લઈએ થોડુંક. 4 વાગી જાય ને એટલે આપણા ખેડૂત હતા ને એને ચા બનાવી નાખી. તો છે ને ભાઈ કોને ચા પીવાની છે વિયાવો આપણે. અમારે પાર્ટી તો બધી વિયાવી ચા પાણી પીવા. કેમ અહીંયા અમારે ચા આપી દીધી તો પેલીમાં છે ભાઈ. પાર્ટી બધી આમ ઊભી છે બેઠી છે એવું છે ભાઈ. શું છે કે ભાઈ ચા પાણી પીવા બધા લઈ આવ્યા એવું છે. તો હાલો બધા ચા પી લ્યો. પડી ગઈ છે ને હાથ પડી ગઈ ને એટલે આપણે છે ને હવે
આ કપાસ રોકી લેવાનો છે એવું છે. જો ભાઈ આવી ગાંડી શું નનકી નનકી આમને ઠેઠ સુધી છે ભાઈ. ને શું છે ભાઈ જો આમને ટ્રેક્ટર પીડ્યું છે ને હવે આપણે કપાસ રોકવા મળીએ તો શું છે હારે મોડું ન થાય ને ઘરે જવાનું હોય એટલે હાલો બને. અને આપણે અહીંયા ટ્રેક્ટર બાર કાઢી નાખ્યું રોડે કાઢી નાખ્યું ને એટલે બધાને બેહાડવા મળ્યા. પાછળ ક્યાં ને આપણે ટ્રેક્ટર શું છે રોડે કાઢી નાખ્યું એવું છે ને બીજા વાહન આવતા હોય એવું હોય એટલે હું ઘાયા ઘા બેહાડવાના છે એવું છે ને અમારી પાર્ટી બધી ગોઠવાઈ ગયેલી છે. રહી જાય ક્યાં એવું છે ભાઈ 14 જણા ને આમ તો ટ્રેક્ટર માં આવડું મોટું એવું છે ભાઈ. આ ઘેરે પુગાડી દીધા એટલે બધા હાલમાં બધા રહી જાય એવું છે ને. આપણે ટ્રેક્ટર છે ને આપણે હવે ઠલવા કપાવવાનું છે એવું છે ને આપણે શું છે જવા જઈએ હવે ઘરે એવું છે. તો બિચારો આપણે વાળો પાણી કરી લીધા ને બધું છે ને હવે હુવાની તૈયારી કરવા મળ્યા છીએ એવું છે ને. આને 50 દવા પી લીધી કેમ હે ને આરતી બેન અમારા અહીં બેઠા છે ને એવું છે ભાઈ. ને આપણી રૂમ તમને બતાવી દઉં. અહીં તો રૂમ દેખાય છે, દરવાજો બંધ છે અત્યારે, દરવાજો ખોલીને પણ તમને દેખાડો છો. જો કેમ પણ જો અમારે નયનભાઈ હોતા હે તો આવડી અમારી રૂમ છે. કેમ કે આમ શું છે મચ્છર ન આવે કેમ કે આમ જો ક્યાંક કરી દે જેલ છે ચારે ફરતી ને આવી રીતથી છે ને. આપણે છે ને પાછા છે ને આપણે આમ બહાર રહી આવી દો એવા ભાઈ એવું છે ને. શું છે તમને આજનો વિડીયો કેવો લાગ્યો કેવોની કોમેન્ટ કરજો ને લાઈક ને શેર કરજો ને એક સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં ને. મળીએ પાછા આપણે નવા બ્લોગ સાથે. ત્યાં સુધી આવજો, બાય બાય.